બનાસકાંઠાના શિહોરી મેન બજારમાં કાપડની દુકાનમાં લાગી આગ। આશા સાડી સેન્ટર નામની દુકાનમાં અચાનક આગ લાગી। ભીષણ આગને કારણે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે। આગમાં કાપડનો જથ્થો બળીને ખાખ થયો છે, ત્યારે કાંકરેજ તાલુકા મથક હોવા છતાં ફાયર બ્રિગેડનો અભાવ જોવા મળ્યો છે। સ્થાનિકોએ સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો છે। બનાસકાંઠાના શિહોરી મેન બજારમાં કાપડની દુકાનમાં આગ લાગી છે। ભીષણ આગને કારણે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે, ત્યારે આગમાં કાપડનો જથ્થો બળીને ખાખ થયો છે। કાંકરેજ તાલુકા મથક હોવા છતાં ફાયર બ્રિગેડનો અભાવ જોવા મળતા સ્થાનિકોએ સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો છે। બજારની અંદર આગની ઘટના બની છે। શિહોરીની કાપડની દુકાનમાં ભયંકર આગ લાગતા કોઈ પણ શિહોરીમાં ફાયર બ્રિગેડની વ્યવસ્થા ન હોવાથી શિહોરીની આમ જનતાએ જાત મહેનત કરી આગને કાબુ લેવાના પ્રયત્ન કરીને આગ કાબુમાં લીધી છે, જેથી તંત્ર જાગે અને ફાયર બ્રિગેડની વ્યવસ્થા તાલુકામાં શિહોરી મસ્તક કરે એવી અમારી અરજ છે। આશા સાડી સેન્ટર બળીને ખાખ થઈ ગઈ છે અને કોઈ પણ ફાયર બ્રિગેડની અહીંયા વ્યવસ્થા નથી અને 15 કિલોમીટર માત્ર થાય છે, પણ દુકાનને આગ લાગી ખતમ થઈ ગઈ તો પણ ફાયર બ્રિગેડ આવ્યું નથી અને અહીંયા ફાયર બ્રિગેડની ખાસ જરૂર છે અને અહીંયા લોકોએ પાણીનો મારો ચલાવી ટેન્કર બોલાવી પાણીનો મારો ચલાવ્યો અને આગ કાબૂમાં લેવામાં આવી છે।